નમસ્તે ગુજરાત, મારું ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું સ્વાગત છે। આજના મુખ્ય ખેડૂત સમાચાર વિશે જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય અને જોઈએ તો 100 રૂપિયાની જૂની નોટો બંધ, શું છે હકીકત અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલી થશે સહાય, વીજળી બિલમાં મોટો ઘટાડો અને રેશન કાર્ડમાં નવી આવી રહી છે સિસ્ટમ, પાક ધિરાણ લોન થશે માફ, વગર વ્યાજે 3 લાખ લોન અને વાત કરી દઈએ ટ્રેક્ટર ખરીદવા પર 40% સબસિડી મળશે ખેડૂતને। ખાતરને લઈને લેવાયો મોટો નિર્ણય અને ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। અકસ્માત બાદ 5 લાખની સહાય, વીમો પણ મળશે અને વિદ્યાર્થીઓને દર મહિને 3000ની સહાય અને શું ખરેખર થશે દેવા માફ અને આજના આ સૌથી મોટા ખેડૂત સમાચાર। તો મિત્રો, આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તે પહેલાં મારું ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની માહિતી સૌથી પહેલાં મળતી રહે। સમાચારની વિગતે જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો લેવાયો નિર્ણય। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે એનએફએ રેશન કાર્ડ ધારકો જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારની ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ 3.10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે। તો ગુજરાતની જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। જો તમે ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો અને આરોગ્ય કર્મીનો સંપર્ક કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો। આમ રેશન કાર્ડ ધારકો માટે પણ મોટો નિર્ણય જે લેવાનો છે તેમાં 3.10 લાખ સુધીની સત્તાવાર જે વિનામૂલ્ય આપવામાં આવશે ને, તો ગુજરાતની જે વ્યક્તિ મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। તો મિત્રો, તે પછીના સમાચાર જોઈએ તો 100 રૂપિયાની જૂની નોટો બંધ, શું છે હકીકત। તો 100 રૂપિયાની જૂની નોટને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એક કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહી દીધું છે। જો કે આ મેં દાવો તપાસ્યો ત્યારે સંપૂર્ણપણે ખોટો હોવાનું બહાર આવ્યું। અમને જાણવા મળ્યું છે કે 100 રૂપિયાની જૂની પ્રેસિડેન્ટ નોટને બદલવા માટે આરબીઆઈ દ્વારા કોઈ સૂચના જારી કરવામાં આવી નથી। એક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે તેમાં 100 રૂપિયાની જૂની નોટો ફોટો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે આ જૂની 100 રૂપિયાની નોટો હવે માન્ય નથી। આરબીઆઈએ નોટ બદલવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 આપી છે। આ દાવાની પુષ્ટિ કરવા માટે સૌથી પહેલાં અમે તેનાની સંબંધિત સમાચારો શોધ્યા અને કોઈ પણ મીડિયા પ્લેટફોર્મ પર એવા સમાચાર મળ્યા નથી કે ભારતીય રિઝર્વ બેંક જૂની 100 રૂપિયાની નોટો બદલવાની સમયે મર્યાદા આપી હોય એવા અથવા જૂની 100 રૂપિયાની નોટો હવે કાનૂની ટેન્ડર નથી। આ પછી આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને તપાસ કરી અહીં અમને નોટિફિકેશન અને પ્રેસ રિલીઝ વિભાગમાં આ સમાચાર સાથે સંબંધિત માહિતી શોધી હતી, પરંતુ અહીં પણ આવો દાવો જોવા મળ્યો નહોતો અને કોઈ પણ આદેશ જોવા મળ્યો ન હતો। તો મિત્રો, જે હાલ 100 રૂપિયાની જૂની નોટો બંધ થવાને વાયરલ મેસેજ થઈ રહ્યો છે તદ્દન ખોટો છે અને એક યુઝર્સે સોશિયલ મીડિયા પર આ એક ખોટી પોસ્ટ કરી હતી જેની અમે પુષ્ટિ કરી છે। તો આ તદ્દન સાવ ખોટો સમાચાર વાયરલ થઈ રહ્યા છે, તેની ખાસ તમારે નોંધ લેવી। તો મિત્રો, તે પછીના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન થશે માફ। તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનને નવા જૂની કરવા ખેડૂત પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરવા માટે આવી તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જ્યારે ખેડૂત બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના દરે ભરે છે અને જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। તો આમ પાક ધિરાણ લોન માફ થવાને તો કોઈ સમાચાર નથી, પણ મિત્રો અવારનવાર અનેક ચેનલો પર કહેવામાં આવે છે પાક ધિરાણ લોન માફ, પરંતુ ગુજરાત દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના એ સમાચાર છે કે જે લીધેલી લોનના નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। તો મિત્રો, તે પછીના સમાચાર જોઈએ તો વગર વ્યાજે 3 લાખ લોન। તો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોના મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। તો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં આરબીઆઈ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટમાં પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂતને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલટ યોજના સમગ્ર ભારતમાં ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે તેવી ધારણા ચાલી રહી છે। તો મિત્રો, તે પછીના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના। તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદમાં EWS પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની જાહેરાત બહાર પડાઈ છે। EWS 2માં આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેવા ફોર્મ ભરી શકશે અને ફાળાની રકમ
3.85 લાખની મેન્ટેનન્સની રકમ ₹50,000 રહેશે અને લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટરાઇઝ ડ્રો પદ્ધતિથી થશે અને 15 માર્ચ 2024 થી 13 મે 2024 સુધી ચાલશે અને EWS2 કેટેગરીમાં નરોડા હંસાપુર ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે। તો મિત્રો તે પછીના સમાચાર જોઈએ તો વીજળી બિલમાં ઘટાડો તો ગુજરાતના વીજ ગ્રાહકો હિતમાં સરકારી નિર્ણય જાન્યુઆરી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુલ ચાર્જ 3.35 પ્રતિ યુનિટ ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની સારે વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને આ ત્રિમાસિક ગાળામાં આશરે 1340 કરોડનો લાભ થશે અને માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે તો અંદાજ ₹57ની માસિક બચત થશે। તો મિત્રો તે પછીની હેડલાઇન જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા પર 40% સબસિડી તો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ પોર્ટલ ખેડૂત પર નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP સુધી અને નું ટ્રેક્ટર લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ સુધી રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે। જ્યારે આ યોજનાની ખાસ વાત એ છે કે 3 વર્ષની ઉપરના એટલે કે 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાય લાભ મળવા પાત્ર થશે અને 6 વર્ષ એક વખતે સહાય મળવા પાત્ર રહેશે। સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ ભરી શકો છો, જે આઈ ખેડૂત પોર્ટલ પર હાલ અરજી શરૂ છે। જો તમે પણ આ 40% સુધીની સબસિડી ટ્રેક્ટર ખરીદવા માટે લેવા ઈચ્છતા હો તો તમે પણ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આ ફોર્મ સબમિટ કરી શકો છો। તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો ખાતરને લઈને લેવાયો મોટો નિર્ણય તો દેશભરમાં કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે। સરકારે નેનો યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે। એટલું જ નહીં, હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે અને સરકારે નેનો યુરિયા ખાતરના ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે। આ સાથે કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, DAP, મ્યુરેટ ઓફ પોટાશ, MSPO અને પોષક તત્વો આધારિત સબસિડી NBS સ્પોટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી શકશે નહીં। તેના માટે દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે અને નેનો યુરિયા ખાતરની મનમાની કિંમતો જે વસૂલતા હતા તેના પર અંકુશ લાગી જશે। તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો શું ખરેખર થશે દેવા માફ? તો ગુજરાતમાં ખેડૂતોને દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। તો ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂતોને માથે છે। તો રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે અને ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોને દેવું 90,895 કરોડ રૂપિયા છે, જેમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। જ્યારે સરકારે 20-25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડ દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો ખેડૂતોની જે ખેડૂતો છે તેના દેવા માફ કેમ નહીં? તો દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીના માગણી કરવામાં આવી છે। જ્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા લોકસભાની ચૂંટણી પહેલાં કઈ પાર્ટી ખેડૂતોના સાથે આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે। તો મિત્રો તમારા મતે 2024ના ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે? તમે કોમેન્ટ સેક્શનમાં તમારા મંતવ્ય જરૂરથી જણાવજો। તો મિત્ર જોઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। તો ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે। તો કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પડતી હોય છે। તો મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોએ જે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકારે જે રાહત પેકેજ જાહેર કરેલું છે તે ખૂબ જ ઓછું કહેવાય, કેમ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચાઓ ઘણા થતા હોય છે, જેના કારણે તે પેકેજ તો ખાલી તેના તેમજ ખૂબ જ મહેનત પણ થતી હોય છે। તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની જે સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી પરિસ્થિતિ છે। તો આમ ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। તો મિત્રો તે સાથે વાત કરીએ કે અકસ્માત બાદ 5 લાખની સહાય। તો માર્ગ અકસ્માતમાં ઘણા ઘાયલ થાય છે, લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકારની નવી યોજના લવાય છે અને માર્ગ અકસ્માતની અંદર ભોગ બનેલ જે વ્યક્તિ હશે તેમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે। આ અંગે ચંદીગઢમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્રે કહ્યું છે કે પ્રોજેક્ટ પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે। તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ખાસ પાયલટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે। તો મિત્રો તે પછીના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3,000 સહાય। તો જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારી 12 પાસ માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતીય દાખલાની જરૂર પડશે। જ્યારે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે જ બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં દર મહિને
3000 આવવાનું શરૂ થશે. જે હાલ આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. તો અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના યાર્ડમાં મોટી મગફળીના 1215 રૂપિયા ભાવ રહ્યો હતો અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1350 રૂપિયાથી 1551 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે કપાસની 1075 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની ઝણસી હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1030 રૂપિયા લઈને 1423 રૂપિયા સુધી બોલાયો હતો. તો મિત્રો હજુ સુધી મારું ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની તમામ માહિતી સૌથી પહેલાં અમારી ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.